પેલો લે ને કાઉલા બધા સારા છે, સબ ઠીક ઠાક. આજે છે ને વેડનસડે છે. કાલે પેલું આપણી વાત ચાલુ છે ને કે હું કે શાદીમાં હું ખવડાવેલું, ને સવાલ નંબર 2 કે શાદીમાં કેટલો ખર્ચો થયેલો. અચ્છા, શાદીમાં કેટલો ખર્ચો થયેલો તે તમને કેમ? મારી શાદીમાં કેટલો ખર્ચો થયેલો? 40 રૂપિયા. સાચું કેમ? હે જી. હવે ખવડાવેલું હું તે વાત કરીએ આપણે. ચાલો, વાત એમ ઉઠી એ છે ને આજથી લગભગ 25 વર્ષ પહેલા કોસારી ઇજ્તિમાં ઉઠો, રિલીજીયસ ગેધરિંગ ઉઠું તો ટીમાં બહુ બધા નિકાહ થાય ને, તો ટીમાં મારા બી નિકાહ પડાવી દીધેલા. લગભગ 11:30 વાગે નિકાહ પડીને અંદરથી બહાર નીકળ્યા. હજારોની પબ્લિકો હેઠો એને બધું મોટું ગેધરિંગ હોય ને, તો મારા ફ્રેન્ડ હતા એક, અને મારા સસરા બાજી મને મળ્યા, મુલાકાત કરી, કેવું છે, બરાબર છે, બધું સારું છે ને. તો તે થયો પછી મારા સસરા બાજીએ મને પૂછ્યું કે ખાવાનું ખાધું એમ કે ના ભાઈ બાકી છે. તો મારા સસરા બાજીએ શું કર્યું ખબર? ગજવામાંથી કૂપન કાઢી. અચ્છા, ત્યાં રિલીજીયસ ગેધરિંગ થાય ને, ઇસ્તીમો થાય ને, તો તેમાં બધા કૂપન બાય કરવી પડે ને પછી ખાવાનું. 20 રૂપિયાની કૂપન ઉઠી હતી ટાઈમે, ને પછી ખાવા જવાનું. અચ્છા, તો ગજવામાંથી કૂપન કાઢી. એમ કે કેટલા જણા છે? હું ને મારા ફ્રેન્ડ 2 કૂપન આપી. એમ કે જાઓ, એમ કે લાઈનમાં ઉભા રહી જાઓ ને ત્યાં જઈને ખાઈ લ્યો. મારો ફ્રેન્ડ જે ઉઠા ને બાજુમાં તો હક્કો બક્કો કે આ કેવું લાઈન. મારા સસરાબાજી સાંભળતા જ હોય, રોજ સાંભળે, યુટ્યુબ પર રોજ સાંભળે, રોજ જુએ, બધો વિડીયો જુએ બી, આજે બી જોજો ને. મારા સસરાબાજી છે ને યુનુસભાઈ ભૂલા મોસાલી હે ને. હા, અચ્છા, તો મારા ફ્રેન્ડ છે ને એકદમ એ થઈ ગયો કે આ કેવું એમ કે એટલે જમાઈ નહીં કે આટલી જ ઇજ્જત એમ કે એમ કે આપણને પાસ આપી દીધી ખાવા સારું કે જાઓ જઈને ખાઈ લો. પછી મેં કીધું મારા ફ્રેન્ડ ને કે મૂકજો, આમાં હજારોની પબ્લિક છે, એમાં સરપંચ બી છે ને, મોટા મોટા ઉદ્યોગપતિ બી છે ને, મિલિયનર બી છે કે બધા જ લાઈનમાં ઉભેલા છે ને ખાય, તો અને આપણે બી લાઈનમાં ઉભેલા છે ને ખાવાનું. કેટલું સારું એક લેસન છે ને, કેટલો સારો મેસેજ છે કે બધા એક સફ ઊંચ નીચ કઈ નહીં, તો ખાઈ લીધું. 20 રૂપિયાની 2 કૂપન, એક મારી ને એક મારા ફ્રેન્ડ ની. આ મારી શાદીનો ખર્ચો, રાઈટ. હવે હું ખાધેલું અંદર ગયા તો દાલ રાઈસ હતું મેનુમાં. અચ્છા, પણ હું મારી શાદીમાં નથી ગયો. એ વાત પર હજુ બી મક્કમ જ છું ને, તે વાત પર હજુ બી અડગ જ છું. તો તે ખુલાસો કાલે કરા કે કેમ નહીં ગયો મારી શાદીમાં. હું નહીં ગયો, મને મારા ઘરવાળા નહીં લઈ ગયા, કે મોસાલી વાળાએ છે ને મારા જન્નતનગર વાળાએ મને ના કીધેલું કે એને ન લાવતા એવું કઈ કીધેલું. આ ચટે બધું છે ને કાલે કરા, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય, તમે જ બોર થઈ જાઓ હે ને. અચ્છા, આજે હું છે ખબર? નાસ્તામાં ઓમલેટ છે ને રોટી રાતની છે, આઈ થિંક ડેટ ટુકડા કરીને આવેલી છે, એટલે રાતની રોટી છે એવું લાગે. તાજી રોટી હોય ને તો ટુકડા કરીને એ લોકો નહીં મોકલે લગભગ, હે ને. તો ઓમલેટ છે ને રોટી છે, એ બિસ્કિટ છે ને આ પેંડા છે. હવે પેંડા ક્યાંથી આવેલા છે તે બી મને ખબર. રાઈટ, હા યાદ આવ્યું, એ પેંડા છે ને બોઢાણના પેંડા છે. મારા ફ્રેન્ડ ગયેલા ત્યાં કે લડ્ડુ લાવવાના છે. મૂકો હા લાવવાના છે, તો લડ્ડુ નહીં મળ્યા, તો મારા પર ફોન આવ્યો કે લડ્ડુ ખલાસ થઈ ગયેલા છે, પેંડા લઈ આવું. મેં કીધું પેંડા લઈ આવ. તો પેંડાથી આપણું કામ ચાલી જાય ને. ચાયનો એક મગ છે, વેકેશન ચાલુ જ છે બધાનું હજુ. ઓકે, બધા પોતાનો ખ્યાલ કરજો, પાછા મળો.